હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો આ વખતે 2025માં એટલે કે કમિંગ ગુજકેટ અને જેડબલઈ મેન્સ અને નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આજનો. ઓકે, તમને આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં હું તમને કહી દઉં કે મારું નામ ચિંતન અખાણી છે અને મેં NIT સુરતમાંથી એમટેક કરેલું છે અને છેલ્લા 5 વર્ષથી હું જેડબલઈ મેન્સ એડવાન્સની ફેકલ્ટી તરીકે રોલ બજાવી રહ્યો છું અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને ગાઈડ કરી રહ્યો છું. ગુજકેટ માટે પણ ગાઈડ કરી રહ્યો છું અને અમારી ટીમ પણ ગાઈડ કરી રહી છે અને સાથે સાથે એડમિશનની કાઉન્સેલિંગ પ્રોસેસ માટે પણ અમારી ટીમ જે છે એ આપણા ગુજરાતના લોકોને ગાઈડ કરી રહી છે. તો સૌથી પહેલાં તમારે કામ શું કરવાનું છે ખબર છે? આ વિડીયો બધા જ તમારા જે ગ્રુપ હોય એ ગ્રુપમાં શેર કરી દેવાનો છે. બિકોઝ આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે કે દિવાળી પછી જેડબલઈ મેન્સ, જેડબલઈ એડવાન્સ, ગુજકેટ, બોર્ડ આ બધાની એક ફ્રી લાઈવ સિરીઝ સ્ટાર્ટ થવાની છે. નીટની ફ્રી લાઈવ સિરીઝ સ્ટાર્ટ થવાની છે જે જાગૃત આવાસ પર થવાની છે, દિવાળી પછી થવાની છે. અને એના માટે જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે ક્લિક કરી અને ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ સિરીઝમાં અમારી સાથે જોડાઈ અને તમે તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તૈયારી કરી શકો છો. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કોઈ પણ હશે, તમે લોકો જોડાઈ શકો છો. રાઈટ, હવે સૌથી પહેલા આપણે જે ગુજકેટની હું વાત કરી રહ્યો છું તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ ગુજકેટને બહુ લાઇટલી લેતા હોય છે. ગુજકેટની એક્ઝામ જે છે બેટા એ ગુજકેટ આપણે જોઈએ તો ગુજકેટની એક્ઝામ 120 માર્ક્સની હોય છે બેટા. કેટલા માર્ક્સની હોય છે? 120 માર્ક્સની. 40 40 40 40 40 40 40 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ યા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર જે હોય છે, રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર આ ગુજકેટ એક્ઝામ હોય છે અને બધા વિદ્યાર્થીઓ આને બહુ જ લાઇટલી લેતા હોય છે. કેમ કે તમે વિચારી શકો કે તમારી જે બોર્ડની એક્ઝામ જે છે એમાં પણ જો તમે ગુજરાત બોર્ડની અંદર હોવ તો 50% વેટેજ તમારા MCQનું છે અને 50% વેટેજ જે છે તમારી થિયરી પરનું છે. અને સૌથી વધારે સ્ટુડન્ટ જો બેટા માર ખાતા હોય ને તો MCQમાં જ ખાતા હોય છે. કેમ MCQમાં ખાતા હોય છે? MCQમાં એપ્લાઇડ આવતું હોય છે. જે તમારા કન્સેપ્ટ છે, કન્સેપ્ટનો યુઝ કરવાનો હોય છે અને કન્સેપ્ટનો યુઝ કરીને તમારે લોકોએ એ MCQનો આન્સર આપવાનો હોય છે. જ્યારે જે થિયરિકલ જે છે 50 માર્ક્સ પાછળના જે છે એમાં તો બેઠે બેઠે આપણી બુકના એક્ઝામ્પલ કે બેઠે બેઠી આપણી બુકની થિયરી આવતી હોય છે જે આપણે ઇઝીલી કવર કરી શકતા હોઈએ છીએ. તો તમારો રેન્ક કોણ ડિસાઇડ કરશે? રેન્ક ડિસાઇડ કરશે MCQ. રાઈટ, એટલે તમે જુઓ તો ધારો કે મેથ્સની વાત કરીએ આપણે બેટા, મેથ્સની અહીંયા આગળ વાત કરું તો મેથ્સની અંદર તમને લોકોને આઈડિયા આવે તો તમને કહું કે 50 માર્ક્સ તમારા બોર્ડમાં MCQના આવે છે, 50 માર્ક્સ જે છે એ તમારા બોર્ડના MCQના આવે છે અને ગુજકેટની વાત કરીએ તો ગુજકેટમાં 40 માર્ક્સના MCQ આવે છે. એટલે ઇન શોર્ટ તમારે મેથ્સની અંદર 90 માર્ક્સ જે છે એ ઓનલી એન્ડ ઓનલી MCQના છે. તો એ 90 માર્ક્સ ફિઝિક્સના છે, 90 માર્ક્સ કેમેસ્ટ્રીના છે અને 90 માર્ક્સ બાયોલોજીના છે. હાઈએસ્ટ વેટેજ તમારા બોર્ડની એક્ઝામમાં MCQમાં છે અને MCQમાં તમારે ફોકસ કરો એટલે તમારો બેડો પાર થઈ જાય. તો આ MCQમાં સ્ટ્રોંગ કેવી રીતે થવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા. કેમ? તમે સમજો. આપણે હંમેશા જ્યારે પણ કોઈ પણ જગ્યાએ સ્કોર કરવો હોય, સારું રિઝલ્ટ લાવવું હોય તો આપણે 3 વસ્તુમાં સ્ટ્રોંગ હોવું જોઈએ. એક છે લોજિકલ એબિલિટી, એક છે રિવિઝન, બરોબર છે, અને એક છે સ્પીડ. જો અહીંયા કહું સ્પીડમાં તમારી સ્પીડ હોવી જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જો તમારે સારો સ્કોર કરવો હોય તો સ્પીડ હોવી જોઈએ, તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અને તમારું લોજિકમાં જે છે પાવરફુલ હોવું જોઈએ. લોજિક જે છે પાવરફુલ હોવું જોઈએ. હવે આ બધી વસ્તુ આપણને કેવી રીતે મળશે? કેવી રીતે મળે? તો સૌથી પહેલા સૌથી મૂળ જે કહેવાય ને કે બેટા આપણે MCQ સોલ્વ કરવો હોય તો સૌથી મૂળમાં શું છે? કન્સેપ્ટ. અને આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ તમને આવશે માત્ર ને માત્ર રીડિંગથી બેટા. શેનાથી આવશે? તમે રીડિંગ કરશો તો તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. જેટલું રીડિંગ કરશો એટલા તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. અને રીડિંગ ઘણા બધા લોકો કહેતા હશે કે સર મને વાંચેલું યાદ નથી રહેતું. તો બેટા એક વસ્તુ યાદ રાખવાની કે વાંચેલું કોઈને યાદ નથી રહેતું. તમારી જગ્યાએ હું હતો ને બેટા તો અમને બી વાંચેલું બેટા યાદ નતું રહેતું. બટ એ વાંચેલું યાદ રાખવા માટે તમારે સાથે બીજું એક તમારું હથિયાર જે છે, સૌથી ઇમ્પોર્ટન્ટ હથિયાર, જે કહે ને કે ટોપર લોકો જે ટોપર સ્ટુડન્ટ છે અને બાકીના સ્ટુડન્ટ્સને અલગ કઈ રીતે થાય છે? તો ટોપર સ્ટુડન્ટ્સ ને બાકીના સ્ટુડન્ટ્સ બધા માટે તો કોમન અવર્સ જ છે. 24 અવર્સ કોમન જ છે.
તો ટોપર કેવી રીતે પહોંચી જાય છે? એમને શું ભગવાને વરદાન આપ્યું છે કે એ લોકોને બધું યાદ રહી જાય છે? અને જે લોકોને માર્ક્સ નથી આવતા શું એ લોકોને ભગવાને શ્રાપ આપેલો છે કે તમને લોકોને વાંચેલું યાદ નહીં રહે? ના, એવું કોઈ દિવસ નથી હોતું. ટોપર લોકો જે છે એ સ્ટ્રેટેજિકલી કામ કરતા હોય છે. આપણે કહે ને ગધા મજૂરી અને સ્માર્ટ વર્ક, આ બંનેમાં ડિફરન્સ છે. તો એ લોકો સ્માર્ટ વર્ક કરતા હોય છે. સ્માર્ટ વર્કનો મતલબ શું થયો કે એ લોકો રીડિંગ તો કરતા હોય છે, પણ રીડિંગની સાથે સાથે એક સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણો હથિયાર કહેવાય એ હથિયાર છે રિવિઝન. એ રિવિઝન ઉપર ફોકસ કરતા હોય છે. તો આ છે જે લોકો આમાં સ્ટ્રોંગ હશે ને એ લોકોને રિઝલ્ટ હંમેશા સારું આવશે. જે લોકો રિવિઝનમાં સ્ટ્રોંગ હોય ને એ લોકોનું હંમેશા રિઝલ્ટ સારું આવે. બીકોઝ તમને એક નાનો એક્ઝામ્પલ આપું કે તમે લોકો ધારો કે 2-3 દિવસ પહેલા કે 4 દિવસ પહેલા તમે લોકો શું ખાધું હતું, આખા દિવસની તમારી દિનચર્યા શું હતી એ તમને લોકોને ખ્યાલ હોય? ના ખ્યાલ હોય, તમે ભૂલી ગયા છો. તો તમે 3-4 દિવસ પહેલાની જે તમે શું ખાધું, શું પીધું, કયા કપડાં પહેર્યા, કેટલા વાગે ક્યાં ગયા હતા, એ બેટા તમને જો એ વસ્તુ યાદ ના હોય તો આજથી 10 દિવસ પહેલા કે 15 દિવસ પહેલા કે 20 દિવસ પહેલા વાંચેલી વસ્તુ તમને ક્યાંથી યાદ રહેવાની છે? ધેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કોઈને યાદ ના રહેતું હોય. બટ ટોપરમાં અને બીજા લોકોમાં ડિફરન્સ એ છે કે ધારો કે આજે વાંચેલી વસ્તુ હોય ને, આજે કોઈ ટોપિક વાંચ્યો છે તો ટોપિક વાંચ્યા પછી એને 2 થી 3 દિવસમાં પાછો એને રિવાઇઝ કરી નાખે છે. અને રિવાઇઝ કરવાના કારણે એમને એ ટોપિક કોઈ દિવસ ભૂલાતો નથી. એ કન્ટિન્યુઅસ અમુક ઇન્ટરવલમાં એ લોકો આગળનું વાંચેલાનું રિવિઝન કરતા રહેતા હોય છે. અમુક સ્ટુડન્ટ શું કરતા હોય છે, 3-4 મહિના પહેલા વાંચેલી વસ્તુ હોય બરોબર, અને પછી પાછી 3-4 મહિના પછી પકડે એટલે જે પહેલા વાંચેલી વસ્તુ હોય તમારા માટે નવી જ લાગે. એ ક્યાં હો ગયા, એ તો મને પઢાઈ નહીં થાય, એવી ફિલિંગ આવે. બટ તમે આજે વાંચ્યું હોય ને 3 દિવસ પછી પાછું રિવિઝન કરો, એના 3 દિવસ પછી પાછું રિવિઝન કરો, તો એ વસ્તુ તમારા મગજમાં ચાલતી રહે. અને એ વસ્તુ તમારા મગજમાં ચાલતી રહે તો તમને લોકોને યાદ રહેતી રહે. એને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ દિવસ આજ સુધી તમારો મોબાઈલ નંબર, તમારા મમ્મીનો મોબાઈલ નંબર કે તમારા પપ્પાનો મોબાઈલ નંબર તમે લોકો કોઈ દિવસ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે? ના. કેમ? એવરીડે યુઝમાં આવે છે. એવરીડે તમારા મગજમાં એ રિવિઝન થાય છે અને રિવિઝન થવાને કારણે તમને એ વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ છે. રાઈટ? તો એવી જ રીતે તમે લોકો જો રીડિંગ કરતા હો, એનું જો તમે રેગ્યુલરલી રિવિઝન કરતા રહો તો તમને એ વસ્તુ મગજમાં ફિટ થઈ જાય અને પછી તમે કોઈ દિવસ ભૂલો નહીં. પણ એને રેગ્યુલર રિવિઝન કરવું જોઈએ. તો ટોપર લોકો જે છે એ આ રિવિઝન પર વધારે ફોકસ કરતા હોય છે, જેના કારણે એ લોકો ટોપર બનતા હોય છે. રાઈટ? તો તમારે પહેલી વસ્તુ છે કન્સેપ્ટ ક્લિયર કરવાના, અને આ કન્સેપ્ટ ક્લિયર થશે રીડિંગથી. પછી તમારે લોજિક ક્લિયર કરવું છે. લોજિક એટલે શું? લોજિકનો મતલબ એમ છે કે ફોર એક્ઝામ્પલ એમ કહું કે sin⁴ થીટા છે પ્લસ cos⁴ થીટા છે, તો એને બીજું શું લખાય? તો એને શું લખાય? તો એને બીજું કંઈક આવું લખી શકાય, 1 - 2 sin² થીટા cos² થીટા. આ લોજિક મેં ક્લિયર કર્યું કે આને આવું લખી શકાય. તો આ કેવી રીતે તમને ખબર પડશે? તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. એટલે લોજિક જે છે એ લોજિક કેવી રીતે ડેવલપ થશે? લોજિક ડેવલપ થશે પ્રેક્ટિસથી. બરોબર? અને પછી સ્પીડ કેવી રીતે આવશે? તો સ્પીડ આવશે સ્પીડ પ્લસ એક્યુરસી. યાદ રાખજો, એક્યુરસી પણ જરૂરી છે, કેમ કે ગુજકેટની અંદર નેગેટિવ માર્કિંગ છે. તો સ્પીડ પ્લસ એક્યુરસી જે છે એ મોર પ્રેક્ટિસથી આવશે. મોર પ્રેક્ટિસ એટલે ઇન શોર્ટ તમારે કરવાનું શું છે? પહેલા રીડિંગ કરો, રીડિંગ કરીને કન્સેપ્ટ ક્લિયર કરો, કન્સેપ્ટ ક્લિયર કરીને પછી લોજિક ક્લિયર કરો, લોજિક ડેવલપ કરો, લોજિક કર્યા પછી ખૂબ બધી પ્રેક્ટિસ કરો, ખૂબ બધી પ્રેક્ટિસ કરો. આ પ્રેક્ટિસ માટે જે મટીરિયલ જે ફ્રી ઓફ કોસ્ટ જોઈતું હશે એ પણ અમારી ટીમ તમને લોકોને આપશે. જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશે એ લોકોને પણ ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ મળતું રહેશે. તો આ 3 સ્ટેપ તમે પકડી રાખશો કે પહેલા રીડિંગ, પછી પ્રેક્ટિસ, રીડિંગ પ્રેક્ટિસ, રીડિંગ પ્રેક્ટિસ, તો તમને કોઈ દિવસ તકલીફ પડશે નહીં તમારી કોઈ પણ કોમ્પિટિટિવ. ખાલી JEE મેન્સ, એડવાન્સ, ગુજકેટ, નીટની વાત નથી કરી રહ્યો. તમે ભવિષ્યમાં બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જશો તો ત્યાં પણ તમે લોકોને કોઈ દિવસ તકલીફ નહીં પડે. પણ શરત માત્ર એટલી કે આ પ્રમાણે તમારે ચાલવું પડશે. હવેના જે 3-4 મહિના છે, 5 મહિના છે, હવે બધું જ મૂકી દો સાઈડમાં. અભી નહીં તો કભી નહીં આ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો. હવે ચોટી બાંધીને બેસી જાઓ. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એવરી ટાઈમ અમે છેલ્લા 5-6 વર્ષથી આ વસ્તુ જોઈ રહ્યા છીએ કે રિઝલ્ટ આવે ને ત્યારે ઠપકો પડે, અને રિઝલ્ટ આવે ઠપકો પડે એટલે એમ થાય કે સારું 12મા ધોરણમાં મહેનત કરી તો સારું હતું. એક વસ્તુ યાદ રાખજો બેટા, તમારી મહેનત જે છે, જો તમે જોરદાર મહેનત કરો છો તો તમને લોકોને ગવર્મેન્ટ કોલેજમાં મળવાના ચાન્સીસ છે, યા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફ્રી સીટ મળવાના ચાન્સીસ છે, યા તો તમને કોઈ સ્કોલરશીપ મળવાના ચાન્સીસ છે. તો તમે તમારા ઘરમાં કોઈ ફાઇનાન્શિયલી બર્ડન નહીં આપો. એટલે કે તમે તમારી રીતે તમારો કોલેજનો ખર્ચો કાઢશો, બટ એના માટે તમારે સારું રિઝલ્ટ લાવવું જરૂરી છે. તમે સારું રિઝલ્ટ લાવશો તો તમે તમારા ઘરના પૈસા બચાવશો. આ વસ્તુ તમે માનીને ચાલજો. બીકોઝ જ્યારે પણ 12મા ધોરણનું રિઝલ્ટ આવે છે ત્યારે ઘણા બધા વાલીઓ, ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને પર્સનલી મળવા આવે છે અને પછી કહે છે કે સર
અમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળે છે, ગવર્મેન્ટ કોલેજમાં ના મળ્યું ને અમારી પાસે એટલી કેપેસિટી નથી કે અમારો છોકરો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જઈને ભણે, તો હવે અમારે શું કરવું? શું તમારે પણ આ ક્વેશ્ચન પર પહોંચવું છે? યસ ઓર નો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને જો અત્યાર સુધી તમે લોકો વિડીયો જોયો છે તો કમેન્ટ બોક્સમાં એ પણ કમેન્ટ કરજો કે સર હું જબરદસ્ત મહેનત કરીશ અને મારા પપ્પાના પૈસા બચાવીશ. ઓકે, તો એની સાથે આ વિડીયો પૂરો કરું છું અને દિવાળી પછી આપણી આ જે લેક્ચર સિરીઝ છે સ્ટાર્ટ થવાની છે, તો બધા ફટાફટ જોઈન થઈ જજો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.